પ્રાંતિજમાં કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી સામે આવી છે, જ્યાં પ્રાંતિજ નગરમાં સરકારની અટલ મિશન ફોર રિઝર્વેશન અને અર્બન ટ્રાન્સમિશન દ્વારા 4 કરોડ 42 લાખના ખર્ચે 9.25 કિલોમીટરની અંદર પાઇપલાઇન નાખવાનું કામ ચાલુ છે। જોકે પાણીની નવી લાઇનમાં પાણી આવે તે પહેલા જ ભંગાણ સર્જાયું છે, ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા પાણીની પાઇપ રોડ ઉપર જ નાખી દેવામાં આવી છે, જેને લઈ પાણી ચાલુ થાય તે પહેલા જ લાઇનમાં ભંગાણ જોવા મળ્યું હતું। ત્યારે તંત્ર દ્વારા કામગીરીને લઈ કઈ પગલાં લેવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે। આ થ્રુ મને જાણ થઈ કે અમારું બસ સ્ટેન્ડ જે સર્વિસ સ્ટેશન છે ત્યાં આગળ એક પાઇપ તૂટી ગયેલી છે, એવું મારા ધ્યાને એ વસ્તુ આવેલી છે અત્યારે હમણાં। હા, એટલે આ વસ્તુ હાલ મારા ધ્યાને મૂકી છે, એટલે અમે હવે કોન્ટ્રાક્ટરને કાલે બોલાવ્યા છે, અમારી અહીંયા વહીવટદાર સાહેબ છે એમના રૂબરૂમાં, અને કઈ કઈ જગ્યાએ પ્રશ્ન છે એનું સોલ્યુશન લાવવાનો અમે પ્રયત્ન કરીશું। હા, એટલે એ જે અમને હાલ જે જણાવ્યું છે કે કોઈ જગ્યાએ કોઈક બેન્ડ 2-3 મારેલા છે એવો, એટલે શું છે અમે કાલે સ્થળ તપાસ સાહેબ સાથે કરી અને એનું શું છે અને એનું સોલ્યુશન શું આવે, કારણ કે આ તો શું અમારા ફોર્સનો જે બી પ્રશ્ન છે એ એનાથી સોર્ટ આઉટ થઈ જાય। એટલે કાલે હવે સ્થળ પર જઈને ભાઈને મેં કોન્ટ્રાક્ટરને બોલાવે છે, એટલે એના ત્યાં જઈશું અને શું છે અને એનું સોલ્યુશન શું આવી શકે એનો પ્રયત્ન કરીશું।